લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ જગ્યાએ પાર્ટી હોય ત્યારે આ પ્રકારના સેવ રોલ મળતા હોય છે। તો આજે આપણે સેવ રોલની રેસીપી જોવાના છીએ અને આ સેવ રોલ બનાવવા પણ સહેલા છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો એના માટે એક બાઉલમાં આપણે 3 બાફેલા બટેકા લીધા છે। બાફેલા બટેકાને આપણે છીણી લઈએ। છીણવાથી તેમાં કોઈ પણ જાતના લમ્સ નથી રહેતા, જેથી એનું માવો ખૂબ સારો એવો બને। તો બટાકા આપણા છીણાઈ ગયા છે। તો હવે તેમાં આપણે થોડા વેજીટેબલ એડ કરી દઈએ। તો અહીંયા મેં ગાજર, ફણસી અને વટાણા લીધા છે। તમે તમારી પસંદના વેજીટેબલ લઈ શકો છો અને બધા વેજીટેબલને ઝીણા કટ કરીને થોડા સ્ટીમ કરી લીધા છે, જેથી બફાઈ જાય। હવે આપણે તેમાં બ્રેડ ક્રમ્સ એડ કરવાના છે। તો બ્રેડ ક્રમ્સ આપણે અત્યારે 4 થી 5 ચમચી જેટલા એડ કર્યા અને 3 થી 4 ચમચી જેટલું કોર્નફ્લોર એડ કર્યો છે। તમારે બ્રેડ ક્રમ્સ ન એડ કરવા હોય તો તમે પલાળેલા ચોખાના જે પૌવા આવે એ પણ એડ કરી શકો છો। પછી આપણે તેમાં લીલું મરચું અને લાલ મરચું તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। પછી મીઠું સ્વાદ પ્રમાણે, થોડો એવો ગરમ મસાલો, શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી જેટલી દળેલી સાકર અને 1 લીંબુનો રસ એડ કરી દઈએ। તમારે અહીંયા લીંબુનો રસ ન એડ કરવો હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો। પછી આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈએ। હવે આપણે અત્યારે આ મસાલાને સાઈડમાં મૂકી દઈએ। ત્યાં સુધીમાં આપણે એક સ્લરી બનાવી લઈએ। તો થોડો મેંદો લઈને તેમાં થોડું એવું મીઠું એડ કરીને તેની સ્લરી બનાવી લેવાની છે। આ મેંદામાં આપણે થોડું પાણી એડ કરતા જશું અને સ્લરી આપણે લમ્સ વિનાની સ્લરી બની જાય એવું બનાવી લઈએ। તો હવે આપણી સ્લરી બની ગઈ છે, તો તેને આપણે સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે બીજી એક પ્લેટમાં બરેજની જે સેવ આવે, જેનો આપણે શીરો બનાવતા હોઈએ છીએ, એ લઈ લઈએ અને તેને આપણે હાથથી આ રીતે થોડો ભૂકો કરી લેવાનો। અને આ સેવ થોડી જે શેકેલી આવે એ છે, તમે કાચી સેવ આવે એ પણ લઈ શકો છો। હવે તેનો આપણે આ રીતે ભૂકો કરી લીધો છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ ભૂકો થઈ ગયો આપણો। તો હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈએ। હવે આપણી સાઈડની તૈયારીઓ બધી થઈ ગઈ છે। તો હવે આપણે જે મસાલો બનાવ્યો હતો તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। અને જો તમને આમાં વધારે બ્રેડ ક્રમ્સ અથવા કોર્નફ્લોરની જરૂર પડે તો તમે એડ કરી શકો છો। મને અત્યારે જરૂર નથી પડી એટલે મેં એડ નથી કર્યું। જો બટાકા વધારે બફાઈ ગયા હોય અથવા વધારે પાણીવાળા હોય તો બ્રેડ ક્રમ્સની જરૂર વધારે પડે છે। એટલે આ બધી વસ્તુ બનાવતા હોય ત્યારે બટાકાને વહેલા બાફી લેવાના અને એકદમ ઠંડા કરી દેવાના અને બટાકાને 80% જેટલા જ બાફવાના, જેથી આપણે તેને સારી રીતે મિક્સ કરી શકીએ અને આપણો માવો પણ સારો બને। હવે આપણે બધું જ મસાલો સારી રીતે મિક્સ કરી લીધો છે અને તેમાંથી આપણે રોલ બનાવી લઈએ। તો આ રીતના રોલ બનાવી શકીએ છીએ। તમે તમારી પસંદના કોઈ પણ રોલ બનાવી શકો છો। રોલ બની જાય પછી આપણે તેને કોર્નફ્લોરની સ્લરીમાં એકવાર ડીપ કરવાનું। પછી આપણે તે જે સેવનો ભૂકો કર્યો હતો એમાં મૂકી દઈએ અને તેની ઉપર સારી રીતે સેવ લગાવી દેવાની। જો તમારે સેવ ન લગાવી હોય તો તમે બ્રેડ ક્રમ્સનો ભૂકો પણ લગાવી શકો છો, પણ એકવાર તમે આ રીતે પણ ટ્રાય કરજો। હવે એકવાર સેવ લગાવી ગઈ પછી આપણે તેને પાછું બીજી વાર આપણે કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરીશું। આ રીતે 2 વાર ડીપ કરવાથી અને 2 વાર ઉપર સેવ લગાવવાથી આપણી જે ઉપરનું જે પડ હશે એકદમ ક્રિસ્પી બનશે અને એકદમ અંદરથી સોફ્ટ બનશે। ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। તો આ રીતે આપણે પહેલાં બધા જ સેવ રોલને તૈયાર કરી લેવાના છે। તો આપણો સેવ રોલ તૈયાર થઈ ગયો છે। તો હવે તેને આપણે તળી લેવાના છે। હવે આપણે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળી લેવાનું છે। એકદમ ફ્લેમને હાઈ પણ નથી રાખવાની અને એકદમ લો પણ નથી રાખવાની। આ રીતે એકવારમાં જેટલા સેવ રોલ સમાય એ પ્રમાણે એડ કરીને આપણે તળી લઈએ। તેલમાં એડ કર્યા પછી તેને 2 થી 3 મિનિટ પહેલાં ચડવા દેવાનું। પછી તેને પલટાવવાનું, જેથી સેવ રોલ આપણા તૂટી પણ ન જાય અને એક બાજુ સારી રીતે ચડી પણ જાય। હવે આ રીતે આપણે તેને ગોલ્ડન બ્રાઉન રંગના તળી લઈએ। તો સેવ રોલ આપણા તૈયાર થઈ ગયા છે। તો આપણે તેને હવે ઉતારી લઈએ। આ રીતે બધા જ સેવ રોલ તૈયાર કરી લીધા। હવે આ સેવ રોલને તમે ગ્રીન ચટણી સાથે, સોસ સાથે, તમને જે પણ પસંદ હોય તેની સાથે સર્વ કરી શકો છો।
પણ આપણે લગ્ન પ્રસંગમાં જોઈએ તો આ રીતે સોસ સાથે ડીપ કરીને આપે છે। તો સેવરોલ આપણા તૈયાર થઈ ગયા છે। આ સેવરોલને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો એકવાર તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો।